બાઈથા હે બાઈથા આમ જો હા એ ધબધબાટી હાલે હે જો વાહ. હાલો ભાઈ 12:49 થઈ છે 1 વાગ્યા હે આપણે 3 કલાક દર્શન કરીને બહાર નીકળ્યા નગર લેતો જાહે તને ભાઈ આ તો સારું ખબર પડી નગર આમ જો થાંભલા હોતો આ ભાઈ બેઠા હતા ભાઈ મળ્યો અમારો કાળજા કેરો કટકો મળ્યો ઓહ કરી ને ભાઈ ગેસ માં જ વાંધો હે આવ્યો હાવ એટલે હાવ પૂરું છે આમ તો જો હવે ક્યારે 7 વાગે આવે ઓહો ઓહો ભાઈ આમ તો જો 1 થી 1.5 કિલોમીટર મંદિર આગું છે અને ખાલી લાઈન જોવો ટ્રાફિકની 1.5 થી 2 કિલોમીટર દ્વારકામાં ખાલી મંદિરના પાર્કિંગમાં જવાની લાઈન છે આમ જોવો કેવડી લાઈન છે ને આ પાર્કિંગ હાવ ખાલી અંદર જો પાર્કિંગમાં કેટલી જગ્યા છે પાર્કિંગમાં બધી જગ્યા છે આ બાજુનું પાર્કિંગ આખું ફૂલ થઈ ગયું છે મેઇન ટ્રાફિક શેના લીધે ખબર હે બસ ને એ જોજે જોઈ આમ ઠેકીને જાય હો ભાઈ ગમે ત્યાંથી પણ ગરી જાય અમે આમ જો અને આ મેઇન ટ્રાફિક હોય ને આને લીધે છે ભાઈ આ બસુના ને એના લીધે આ તો ભાઈગા બધા મને મેલીને ઉભા રહ્યો કાકા ઉભા રહ્યો અહીંયા પાણાની હતા ને અમે જોઈ ગયા મેં કીધું હાલો હમણાં ઠેકીને ચડી જાય હે એમ હાલો ભાઈ હાલો હાથ દીએ હો સંગ્રામ સાચું કા ચડી જાય છે એક હાથે હા જોયું એકલો મને ઉપાડી લે ભાઈ કઈ અમારે ઉપાડી જ નથી તો ગમે ત્યાં ચડી જાય અને આ જો મેઇન પાર્કિંગ માં આવી ગયા અને આપણે આવી ગયા ભાઈ દ્વારકાઓ જોઈ લ્યો આ ગેટ આવી ગયો જો અહીંયા ગેટ છે અને સામે જો મંદિર દેખાય હમણાં જાય ને એટલે તમને મસ્ત ધજા ફરકે ની આખું મંદિર દેખાડી ટ્રાફિક ભાઈ એમાં એવું છે 2026 નો પહેલો મહિનો છે પેલી પૂનમ છે નવા વર્ષની અને પૂનમ મોટી છે ભાઈ એટલે કેટલું માણા આવ્યું છે 12 થી માણા જાજુ બસું ભરાઈ ઓલું ટ્રાવેલ વાળા જાજા જાત્રા વાળા જાજા બધા ભેગા થયા છે બાકી આટલું માણા ન હોય હા ભાઈ જોરદાર હો જોજી ધજા નથી ધજા ઉતારી લીધી છે ધજા હમણાં ફરશે અને જોઈ લ્યો ખાલી ગોમતી ઘાટનો નજારો જોવો તમને દેખાડી આમ જોવો ખાલી નજારા જો ઓહો જોરદાર આમ તો જો ભાઈ હવે આનું ઝૂમ વસું લો આમ તો જો આમાં દેખાય હા ભાઈ આમ જો ગોમતી ઘાટનો આખો નજારો જોવો જોરદાર ભાઈ આ છે દ્વારકા નગરીનો નજારો અને માણા હે ફૂલ જય પાંડે નાથાલાલ જાય હાલો એને કે ચા પાણી પીવા ભેગા થાય હે થોડોક દુબળો થઈ ગયો ભાઈ હમણાં હે ને ધ્યાન નથી દેતા ખવડાવો પીવડાવવામાં અને આખી ભાઈ પાયર રહીને જો આખી ભાઈ વાંથી ચાલુ થાય તો અહીંથી જ્યાં લગી આપણે મંદિરે જાય ને ત્યાં લગી બધે ફોટો સેશન ચાલુ હોય છે અને બાકી આપણે વિડીયો ઉતાર્યો ભાઈ કેવો આવ્યો કેજો મસ્ત આપણે આવ્યા ને ધજા નહોતી ફરકતી એટલે અમે ઊભા રહી ગયા ખબર હતી ભાઈ ધજા ચડવાની તૈયારી છે જેવી ધજા ફરકીને આપણે મસ્ત વિડીયો આવી ગયો ને તમને બધાને ધજાના દર્શન કરાવી દીધા હવે આપણે આયલા જાય છે જો ઢીંગલી આવી ચાંદલો કરવા હાટું જો કહું બધા અહીંયા એવી ફોટોગ્રાફર આવી છે 1 થી 1 કેમેરા ને આઈફોન ને ભાઈ આમ આપણું તો કાંઈ ન આવે હાલો ભાગો હવે દર્શન કરવા આમ તો જો પણ ખાલી અહીંયા જોઈને નજારો જોઈને તો એમ થઈ જાય કે હે ના ભાઈ આપણો દેખાડવાનું ન હોય એ તો દ્વારકા વાળાની દયા છે ભાઈ આપણે તો ભાઈ નો લેન્સ તો જો આપણે ફિટ કરવો જોઈએ આવડો મોટો લેન્સ અને આમ જોઈ લ્યો બધે ફોટો સેશન વાઇન્દ્રન જેમ ચડાવે વાંથી વાં ચડાવે સંગ્રામ ક્યાં ગયો અહીંયા હંતાઈ ગયો હાથ ઊંચો કર હાથ ક્યાં ગયો હા ઈ તો આમ વયો ગયો હાલો ભાઈ હાલો અને હવે આપણે જઈએ એમાં એવું છે ઓલી બાજુથી જાવ તો મેં કીધું આ બાજુથી હાલી એટલે મસ્ત છે ને મજા આવે અહીંયા બધા એને જોતા જાય જો વાહ જોઈ લે ભાઈ આજ મજા છે સાચી આમ તો જો દ્વારકા આવો ગોમતી ઘાટ ને એમાં ફૂલ ટ્રાફિક હોય ને જવાની જો મજા આવે આમ જો કોઈ નાતા હોય તો ભાઈ જોતા નહીં બાકી આપણો તો વિડીયો એમને ચાલુ કરી દીધો છે ફોટા પાડવા ઓલા ભાઈ મને કે ભાઈ ફોટો પાડવો ફોન મારો તો ખીચામાં મેં કીધું ભાઈ મારે વ્લોગ ઉતારવો છે એમાં વ્લોગ ઉતારી દો તો થાય મારે ઉપાડી ને હે ફૂલ ટ્રાફિક હે ભાઈ
હાલો ભાઈ, હવે આપણે જઈએ છીએ દ્વારકાધીશના મંદિરના ગેટ તરફ દર્શન કરવા માટે. અને વાગ્યા છે 9 વાગે જાય છે. ક્યારે દર્શન કરીને નીકળીને એ જોજો. પાછા આપણે બહાર નીકળશે ને ત્યારે પાછો વ્લોગ ચાલુ કરશે. અને બાકી માણા કેટલું છે આમ જો, ટ્રાફિક. આ બજાર વાળી લાઈન છે, કેટલો ટ્રાફિક છે આમ જો. હજી તો હમણાં અમારે ઓલા પાંડેરનો ભાઈબંધ મળશે કા, કાળી ભેંસનું ધોરું દહીં પીતા જાવ, એ હમણાં આવશે. તો અહીંથી લાઈન છે દર્શન, અહીંથી ઉતરી જાય. એટલે ભાઈ અહીંયા તો ફેરફાર તો અહીંયા ઘણું છે જ ને. આપણે આ બાજુ ક્યાંય આવી છે આમ જો. અમે ભાઈ શોર્ટકટ પકડો, આ સિંગલ લાઈન હાઈલા જાય છે. હવે જોયું છેલ્લે આપણે કાંઠે પોગી છે કે નહીં. અને આ બધા જો આ રીલ ને ફોટો ની પાડતા હોય ને, આ પટ્ટી છે. અહીંથી સીધું મંદિર નો વ્યૂ આવે. ઓહો, અહીંયા આવડી લઈને જોઈ લે. આવો મસ્ત તડકો હોય ને આવો જોરદાર માહોલ હોય, નાવાનું તો બને હો સંગ્રામ. આપણે ગોમતીજીમાં તો ડૂબકી મારવી પડે ભાઈ. આમ જો પૈસા ચડાવી લીધા છે. દર્પણ ને કીધું, દર્પણ તું અહીંયા રે, અમે બે થોડી છે ને ડૂબકી મારી લઈ. અમારો પાંડે તો ક્યાં ઓલા શું કહેવાય ગાંઠિયા વણે ભજીયા કરે છે ને સત્સંગમાં, ઈ જ નથી ખબર પડતી. ને આમ જો કેવા બધા ધબુકા મારે. ખાલી આમ જો, ખાલી નજારો જોવો જોરદાર. હાલો ભાઈ, આપણે દીવો લઈ લીધો છે ગોમતી મામાં. હવે હે ને દીવો પધરાવી દઈ. અને જય ગોમતી માં, સર્વ પિતૃ દેવતાને શાંતિ આપજો. જય માતાજી. નીચે જ રહી જો હે સિલ્વર સોનેરી. આમ તો જો કેપ્ચર થઈ ગઈ જોરદાર. આમ જો કેવી બધી પડી અહીંયા રહી. નીચે જ રહી, ઉપર નથી આવતી. હાલો ભાઈ, 12:49 થઈ છે. 1 વાગ્યા છે. આપણે 3 કલાક દર્શન કરીને બહાર નીકળ્યા. ને હવે જો અહીંથી જાય છે હોરવા. અહીંયા પગ મેલવાની જગ્યા નહોતી ભાઈ, આ જગ્યા રહી ને ત્યાં. હવે આઈલા જાય છે બહાર સીધા. આપણે પેલા જાય ગાડીએ. જો હમણાં અહીંથી તમને લાઈન દેખાડું, કેવડી લાઈન છે ને એ. આપણે તો મસ્ત દર્શન કરી લીધા. જોઈ લો આ લાઈન જોવો ખાલી, કેવડી લાઈન આમ જો. આટલી લાઈન છે. હવે આ મહિલા હાલો હવે ફટાફટ બહાર નીકળી અને પછી આપણે કરી વાત. હવે માંડ નીકળ્યા ભાઈ ટ્રાફિક માંથી. આમ જોવો હવે કઈક આમ થોડુંક છે ને ખુલ્લું દેખાણું. બાકી માણસ ભટકાય બધી બાજુ પગ મેલવાની જગ્યા નહીં ને કાંઈ નહીં. હવે આપણે અહીંથી જઈએ છીએ સીધા ગેટ પાસે. ગેટની બહાર જઈને હવે ખાવાનું ગોતવાનું છે. બધા ભૂખ્યા થયા, સવારના નથી નાસ્તો કર્યો કે નહીં કાંઈ. અને અહીંયા તો બધે પૌવા ને એવું જ છે, પણ આપણે હવે એવું કંઈ નથી ખાવું. બહાર જોઈને હું ખાઈ હું નહીં. બાકી માણા જોવો ભાઈ, નહોતી ખબર કે આટલું બધું માણાય છે. આમ તો જો નકર આપણે એકાદ દી ને આગા પાછું કરી નાખત. પબ્લિક અમે કહું ને, બાકી ગમે એ પૂનમે આવીને અમે 1 કલાકમાં દર્શન કરીને બહાર આવી જાય. 3 કલાકે બહાર નીકળ્યા ભાઈ. અને અંદરે એવી ધક્કા મૂકી. એક તો પહેલેથી ખબર છે દ્વારકામાં મેનેજમેન્ટ નામે હાવ પૂરું છે. ગમે એવા ટૂંકમાં લેડીઝ હોય છોકરા હોય ને એટલે હેરાન જ થઈ. ફટાફટ ખાવાનું ગોતી. હાલો હવે ગેટ દેખાણો હો ભાઈ, ગેટ દેખાણો જો દેખાય. હવે ગેટે પહોંચ્યા. બાકી દર્શન કેવા થયા હર્ષિલ? હે મોજ આવી ગઈ ને? દર્શન જોરદાર થયા ભાઈ. હજુ આપણે નાથાલાલ જાય દર વખતે આપણે દેખાડી, આજ ખલે દેખાડી દે એટલે હું ઉપાતી નહીં ભાઈ. દર્શનમાં અમે 3 કલાક કરી, પણ આપણે જે મેઇન લાઈનમાં જવાનું હતું ને એ જ લાઈનમાં ઉભા રહ્યા. નિરાતે દર્શન કર્યા. ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિની સામે ઉભા રહ્યા, દર્શન કર્યા, નિરાત આરામથી આવ્યા. અને પછી ધજા બદલીને જેવા દર્શન કરીને બહાર નીકળ્યા ને ધજા ફરતી હતી. પાછા આપણે મંદિરમાં જ અંદર 10 થી 15 મિનિટ બેઠા. અડધી કલાકની માથે તો આપણે દર્શન કર્યા. ભાઈ બંધ ઢોસા બોસા મળશે અહીંયા ક્યાંય સારા?
હે લે ગિરધરલાલ હામ ભરતોય નથી. જોઈ લ્યો અહીંયા જ આવી ગયું ભાઈ ઠાકર થાળ. 1 રૂપિયો વાહે 2 મીંડા 100 રૂપિયામાં ઠાકર થાળ છે. એ ખાવો, પાણીપુરી ખાવી કે ઢોસા ખાવા કે પિઝા ખાવા, એ બધું જો વાં છે. ઓલું જે નવું બન્યું ને ત્યાં તો ત્યાં આટો મારી હાલો કંઈક સારી જગ્યાએ જાય આજકાલ જોઈએ સારું. બાકી આપણે અહીંયા ક્યારેય ખાતા નથી ભાઈ. આપણે હે ને અહીંયા જાજા અમીધારામાં જઈને સીધા આલુ પરોઠા જ ખાઈએ, બીજું કાંઈ ખાતા નથી. નગર લેતો જાહે તને ભાઈ, આ તો સારું ખબર પડી. નગર આમ જો થાંભલા હોતો આ ભાઈ બેઠા હતા જા. ઓહો અમે ભાઈ ગાડી ગોતીને થાકી ગયા. ગાડી ક્યાં મેલી ને ગાડી જ નથી જડતી. ઓલો ક્યાં આવી રહ્યો? કીધું એટલો બધો આગો હોઈ ગયો હે. આ કોઈ લેજેન્ડર. અરે લેજેન્ડર કાંઈ નો આવે. આપણી ગાડી આપણી લોડ સેન્ટ્રો હે ભાઈ. આપણી ગઈ ક્યાં? લેજેન્ડર થોડી 800 પોગાડે આપણને દ્વારકા. ઓલી આપણને 800 દ્વારકા પોગાડી દીધા હતા. આ મળ્યો અમારો કાળજા કેરો કટકો મળ્યો. ક્યાં ઠેઠ અમે રાખી દીધો તો અમને નહોતી ખબર. હાલીને થાકી ગયા. આમ જો આપણને એ ખબર હતી કે આપણે અહીંયા ગયા રાખ્યો હે. આ બસો ને બધી હતી ને કેટલી ગાડીઓ વહી ગઈ. છેલ્લે આપણી જ વહી છે. મારો કાળજા કેરો કટકો ભટકાઈ ઓલું શું કહેવાય બગડી ફૂલ ગયો છે. હવે આને હે ને ભાઈ સાફ બાપ કરવો જો હે. આમ જો કેવી ભરાઈ રહી છે. અને ફુવારો બુવારો મારીને હરખાય હે ને મસ્ત કરવી જો હે સર્વિસ. હે હવે કઈ બાજુ ક્યાં આમ જવું હોય તો ભાટિયા બાજુ ને આમ જવું હોય તો આમ. હાલો ભાઈ પહેલા તો અમારે જમવા ક્યાં જવું ને નક્કી કરી પછી આગળ તમને દેખાડી હવે અમારો પ્રોગ્રામ શું હે ને એ. હાલો ભાઈ હાલો, જય દ્વારકાધીશ. હવે નીકળી ભાઈ દ્વારકાથી ને મસ્ત દર્શન થઈ ગયા. મસ્ત આપણે શું કહેવાય ટાઈમ લઈને આવ્યા હતા ને એને મોજ આવી ગઈ ભાઈ. અહીંયા ફોટો સેશન હાલે હે. હે બાઈ જા ના બસમાં સામાન આડાવરો કરે હે, બધું કરે હે. પાંડે બધવા જ હોય. બાઈ થા તો હાલો પોગી જાય. હે 2026 એટલે ઓલું બાંધણું વર્ષ એવું છે. છેલ્લા ગોઈતું ખરાવો આપણે આવી ગયા જયશ્રી ખોડિયાર કાઠિયાવાડી VIP હોટલ. ખાલી હોટલ જોવો, એસી બેસી ને ફૂલ આમ જોવો નોર્મલ હે ને. હા હાલો આપણી 4 ડીશ આવી ગઈ, 4 પ્લેટ આવી ગઈ. ઓર્ડર કરી દીધો હે કાઠિયાવાડી. એમાં આપણે કાજુ ગાંઠિયા, ઊંધિયું, રોટલીની કીધું છે. હવે હમણાં આવે ને એટલે જમવાનું કરી ચાલુ. અને ટ્રાફિક છે ફૂલ. અને હોટલ જોવો બાકી ડેકોરેશન જોરદાર. હોટલ જોઈને જ આવ્યા કા ફોટા બોટા પાડવા હોય બધું મજા આવે. હમણાં બહારથી એમ નજારો દેખાડી ફટાફટ જમી લે. કાજુ ગાંઠિયાનું શાક જોરદાર આવ્યું પણ આ ઊંધિયાનો કલર ક્યાં વહી ગયો મને એ ન સમજાતું. મિક્સ સબ્જી તો બધી છે પણ શું કહેવાય ઓલું લીલોતરી જ છે. લીલું જ શાક દેખાય છે. ઓલું વેજ આમ હોય છે ડાયટિંગ વાળું હોય છે. ડાયટિંગ વાળું હે હૈદરાબાદી ઊંધિયું એટલે કલર અલગ લાગે. આપણે હોય એવો કલર નથી. તૂટી પડો ઓ હોય બધું એક લઈ લ્યો. આ જો ભાગુનું ભૂમિનું મમ્મીનું ત્રણેયના કામનું હે. હા આમ જો ભૂતળો દોકડા ને ભાઈ મજા આવી ગઈ જોરદાર. હે હા તૂટી પડ્યા. આમ જો ઓલો મુખવાસ થોડોક નાખતો દર્પણ. હાલો ભાઈ મુખવાસ ખાઈ લે ને ભાઈ બહાર નીકળી. આમ જો આ હતી કંઈક હોટલ જયશ્રી ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ એન્ડ બેન્કેટ હોલ. જોઈ લ્યો આ દક્ષ ધ મધુવન શૂટ હે ને એની અંદર જ છે ખોડિયાર કાઠિયાવાડી હોટલ. જોરદાર હોટલ હતી ભાઈ. ફોટા બોટા પાડવાનું જોરદાર હે. રૂમ સ્ટે હે બધું અહીંયા હે. અને આ દર વખતે જે આપણે આવીને આ ગોકુલની બાજુમાં જ છે. આપણે ગોકુલમાં ત્યાં અંદર ગયા ને ત્યાં તો ત્યાં માણા એટલું વધી ગયું ને કે જમવાનું પૂરું થઈ ગયું. એનું દર વખતનું છે ભાઈ. એના કરતાં અહીંયા ખોડિયાર કાઠિયાવાડીમાં જમવું હોય ને અહીંયા આવી જાજો. આપણે દ્વારકાથી આવો ને એટલે જો આવી રહ્યું. દ્વારકાથી ભાટિયા બાજુ થોડુંક જ જવાનું. વધીને 5 કિલોમીટર જેવું માંડ થતું હોય છે. 5 થી 7 કિલોમીટર છે. જો આ સામે ઓલું નવું મંદિર બને ને આ મંદિરની સામે જ ના HP ના પંપની બાજુમાં જ એક્ઝેટ આવી જાય. બહુ જોરદાર જમવાની મજા આવી ગઈ. અને મેઇન તો શું છે સર્વિસ આપણને એવી મજા આવી ભાઈ. ગમે એ ફટાફટ ખાવાનું દેતા હતા કા. થોડીક વાર ઊભા નહોતા રાખ્યા. રોટલી શાક જેવું માગો ને એવું ફટાફટ આવે. હે જમવાનું મસ્ત હતું. મજા આવી ગઈ. અમે 4 જણા હતા ને અમારે 1200 રૂપિયાનું બિલ થયું. એટલે એક જણાના ગણો 300 રૂપિયા ત્યાં એ છૂટક હતું એટલે
એટલે બરોબર જ કહેવાય. મૂકવા જોરદાર, અમે તો ખીચા ભરી લીધા. હજી હમણાં ખાલી અમે થોડીક વાર પહેલા નીકળ્યા ને તો ફાટક બંધ હતી, બધું કમ્પ્લીટ હતું, કાંઈ ટૂંકમાં કામકાજ ચાલુ નહોતું. અને અડધી કલાકમાં જમીન પાછા આવ્યા ને ત્યાં તો જેસીબી નું કામ ચાલુ ને પાટા ઉખેરીને બેઠા હતા. બોલો કે ભાઈ હવે તમે પાછા દ્વારકા આપણે મંદિરના ગેટની સામેથી જે રસ્તો જાય છે ને સિંગલ પટ્ટી ગામડા વાળો, ત્યાંથી જાય ને કે આગળ તમે અડો. ઓહો, એ ગિલાનો છકડો છે, ગિલાનો છકડો. આમ જો જાય. ચલો ભાઈ, આજ આપણને એવું લાગે છે કે દ્વારકાધીશ આપણને જવા નથી દેતા ભાઈ, પાછા દ્વારકા બોલાવી લીધા. આમ જો હરીફરીને જમીન ક્યારના નજીક કેટલા વાગ્યા એ ચાલુ છે ને, હા 2:38 થઈ છે. પાછા આપણે દ્વારકા જઈએ, જો મંદિર પાસે. દ્વારકાધીશ ની દયા છે ભાઈ. હે જો તો આમ જો તો એ આખો રોડ આ રેકડી રોડ જામ કરીને બેઠી ભાઈ. બોલો, ઈ ભાઈ સાઈડ માં ઓલું કઈક કરે અને રેકડી રાખીને આખા એમને મમે ઉભા રહી ગયા. અને ટ્રાફિક ભાઈ. આ એક રેકડી હાટું થઈને ટ્રાફિક. જો આ એક રેકડી આખો રોડ જામ કરી તો રેકડી ભાઈ ટ્રાફિક જામ કરી દી. આમ જો હાલો ભાઈ, આપણે દ્વારકા થી રાજકોટ રિટર્ન થઈ ગયા છીએ. હવે અહીંથી પાછું આપણે રાજકોટ 230 કિલોમીટર. અને જો આપણે કેલ્ક્યુલેશન તમને દેખાડું કેટલી આવેલી, 1,27,702 કે 702 આવેલી. આપણે નીકળ્યા ને 1,27,449 હતી ને, 449 આપણી ગાડી હાલેલી હતી. અત્યારે 1,27,702 હાલેલી છે. એટલે 253 કિલોમીટર આપણી ગાડી આવેલી, તોય હજી એક ફૂટો એમાં હે, હજી એક લાઈટ એમાં દેખાડે. એટલે તમે ગણો ને 9 કિલો ગેસમાં 253 ભાગ્યા 9 કરો ને એટલે 28.11 ની આપણે એવરેજ દીધી ભાઈ સેન્ટ્રોએ. અને એ પણ CNG માં હો. અને હજી આપણે ગેસ પુરાવાની જરૂર નથી પડી, આપણી ગાડી રિટર્ન થઈ જાય. હજી 30 કિલોમીટર હાલી જાય એટલે 280 જેવી હાલી. અને ઈ મારા ને સંગ્રામજી ભાઈ અમે 70-80 માપમાં મસ્ત વ્યવસ્થિત. અને બાકી રોડ તો તમે જોયો જ છે, આ કેવો આમ જો ખડબચડો રોડ છે. આવા રોડ માં આ ગાડી 28 આસપાસની એવરેજ દે છે આરામથી. એટલે જોરદાર કહેવાય ભાઈ. આજે હમણાં જ મર્યું હોય છે. આમ જો નાકમાંથી ને એમાંથી લોહી નીકળી ગયા. આમ જો બધાથી ભાઈ. આપણે આ કઈક એકાદું ગામડું આવ્યું વચમાં, ત્યાં સીધું સ્પીડ બ્રેકર માં આમ જો હે વાં રાખ દેજો. ઓલો ઢગલો રહ્યો ને નહીં આવે આમ જો આને મારી દીધું હે. અહીંયા રાખ દે, થાંભલા પાસે રાખ દે ને. અહીંયા સમજો નાનું બિચાકડું કેવું ગલુડ્યું હે, લોહી હજી તાજું. આ હમણાં મેરું માડીને ખબર નહીં હોય. આમ જો કેવું મરી ગયું. આપણો એવો જીવ ભરે ને ભાઈ. આ જોઈ નાનું સારું તરત ધ્યાન પડી ગયું. કા હું તો હૂતો તો ઈ કે વાં જો ગલુડિયું મરેલું પડ્યું છે, તરત ઉપાડીને અહીંયા રાખી દીધું સાઈડમાં ભાઈ. હવે હે ને આને ખોદવાનું તો આપણી પાસે કાંઈ હે નહીં, હવે ખોદવાનું લેવું જોઈએ. આવી રીતના ટપુડિયા રોડ ટપતા હોય ને ઓલા જે દીધે મારી જાય ને મારી નાખે, પૂરું કરી નાખે. લાઈવ જ દેખાડું. આમ જો કેવા ઈલા જાય જો હે. અને ગાડી વાળા દીધે મારી જાય ને, એક તો નાના બચુલિયા હોય ને બિચારા દેખાય નહીં અને ફટ દેરા. આપણે તો ભાઈ ગમે ત્યાં જોઈ ને એટલે ગાડી પેલા ઊભી રાખી દે. વાહે ભલે ગમે આવતું હોય, વાહે વાળાને બ્રેક મારવી હોય તો મારે, પણ ગલુડિયા ને કૂકમાં મૂંગા જીવને મારવાના નહીં. હા જો આ ગામ હતું ભાઈ, ગુરગટ ગામ હતું. ગુરગટ ગામે આપણે ઉભા હતા, ત્યાં ઓલું ગલુડિયું બિચારું મરેલું હતું. ઓહ કરી ને ભાઈ, આ ગેસ માં આ જ વાંધો હે આવ્યો. હાવ એટલે હાવ પૂરું છે. આમ તો જો હવે ક્યારે 7 વાગે આવે. ઓહો ભાઈ કે ભાઈ હવે હાઈને 7 વાગે ગાડી આવશે ત્યારે ગેસમાં વારો આવશે, ત્યાં લગી પૂરું થઈ ગયું. આમ જો આમ તો જો કેવડી લાઈન છે ભાઈ. આ બધી લાઈન પાછળ અને અડધી લાઈન તો કેટલી વહી ગઈ એમને એમ. કેમ કે આ ભાઈ ઓલા સ્પેશિયલ કેવા આવ્યા કે હવે 7 વાગે બીજી ગેસની ગાડી આવશે. 30 કિલોમીટર લખ્યું હતું, રાહ જોતા હતા. ત્યાં એમ જ થાત આપણે ભાટિયા જાત ને, અહીંથી તમે દ્વારકાથી કા ભાટિયા જાવ કા અહીંયા આવો ને એટલે બે બાજુ તમારે ઓલું 50 કિલોમીટર થાય ને આ 30 કિલોમીટર થાય. બે બાજુ તમને ક્યાંય ગેસ જડવાનો છે નહીં. એને ત્યાં ઊભા ચીતરી ચડે. આમ જો ત્યાંથી રાયડું નાખે, આવો જટ વારો લ્યો. આવી જાય ભાઈ, વારો આવી જાય. કેમ કે આપણી પેલા લગભગ 5 ગાડીઓ હતી, હવે જો આ જ ગાડી રહી છે. જો આવી ગઈ આપણી ગાડી. હવે આમાં જોઈ કેટલાનો ગેસ હમાય નહીં. બધામાં 200, 300, 400, 200, 300, 400 નો હમાય છે. હવે આપણી ગાડીનો વારો આવી ગયો છે.
તો કેટલો સમય નહીં જોવાનું છે. જો લગભગ મને લાગે 400-500 નો સમય જાય ને તો આપણે ઓહો થઈ જાય. રેડી ખોલ નાખ હવે. હાઈલો ભાઈ જોઈ લ્યો 80 રૂપિયા ભાવ છે ગેસનો અને કેટલો હાઈલો, ઓહો સારો હાઈલો 300 માથે વહી ગયો ભાઈ. 4 કિલો હમણાં સમાઈ જાય તો ભોગી જાય પાંડે આપણે રાજકોટ. હવે ઉપાધિ નહીં રહે, નગર આપણે હેરાન થવાનું રહે બધે. જો જાય છે 4 કિલો સમાઈ ગયો ભાઈ. આ બસ 500 નો સમાઈ જાય ને એટલે આપણે ઓહો ને બાકી આપણે ઉભા રહ્યા ને એટલે બાકી બધા છે ને ઓલા ભાઈ કેવા આવ્યા ને કે લાઈનમાં ભાઈ 7 વાગે ગાડી આવશે ગેસની, ત્યાં લગી જેને ઊભું રહ્યું ઊભા રહેજો, બાકી વહી જાજો. પણ આપણે ઊભા રહ્યા ને એમાં ફાયદો થઈ ગયો અને વારો આવી ગયો. જો અડધી કલાક માંડ થઈ ગઈ છે અને હજી જો કેવડી લાઈને બધા આવતા જ જાય છે. જોઈ લ્યો ભાઈ આ કંઈક હોટલ છે, ઓમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, અને એની બાજુમાં જ આ ગુજરાત ગેસનો CNG પંપ આવે. આપણે ખંભાળિયાના ટોલ નાકા પછી સીધું ડાબી બાજુ જ્યાં વળીને પુલ નીચે થઈને પાટિયાવાળો રોડ નહીં લેવાનો, આ કાચો પટ્ટો જે સિંગલ આવે ને એ લેવાનો. અને ત્યાં ગુજરાત ગેસનો એક જ પંપ એને આપણે ઉભા રહ્યા ને એમાં ફાયદો થઈ ગયો ભાઈ. બાકી જી બહુ એટલે બહુ મોટી લાઈન હતી અને જી ભાઈ આવીને બધાને એમ કીધું ભાઈ હવે હે ને સાંજે 7 વાગે ગાડી આવશે ગેસની, ત્યારે બધાને ગેસ મળશે. આપણે ઉભા રહ્યા એમાં ફાયદો થઈ ગયો ને હે, અને વારો આવી ગયો ને ગેસે આવી ગયો સારો એવો. 5.5 કિલો માથે ગેસ અમાણો એટલે આપણે આરામથી હવે ધ્રોલ પોગી જાય. ધ્રોલ આપણે 200-300 નો નખાવવો પડે એટલે ત્યાં પહોંચીને ખબર પડે. એટલે હવે અમારા સંગ્રામભાઈ ગાડી હાંકશે અને આપણે આરામ કરી થોડીક વાર સુઈ જાય, કેમ કે કાલ રાતના અમે કોઈ હુતા જ નથી ભાઈ. એમને ઝોલા ખાધા વળી પાછા ઉઠી જાય, પાછા ઝોલા ખાઈ અને એના જેવું છે. નીંદર અમારી કાચી છે. હવે ચા ને પી લીધી. હાલો હવે કરી ચાલુ કન્ટિન્યુ આપણી ધનોને ઉલારી. કા ભાઈ હો તે પણ એમ ગીત વગાડ્યું ગાડી પ્રમાણે હે સંગ્રામ. બસો કરી એક ટાયર રસ્તો હોય વાહ રાજકોટ. જોઈ લ્યો ભાઈ, તમારે ખાલી CNG ગાડી હોય ને તમને ગેસ ક્યાંય ન મળતો હોય અને પછી તમારી ટાંકી ફૂલ થાય ને જી જણ અમારો મોજમાં આવે હે સંગ્રામ. બાઈથા જો હા એ ધબધબાટી હાલે છે. જો વાહ ધબધબાટી હાલે, વાહ ધબધબાટી હાલે બધી બાજુ. તું સામે ધ્યાન રાખજે નકર આપણે અહીંયા બાંધવું જોઈએ બધી લાઈનમાં. જોવા હે 2 લાઈનમાં તો બાંધે ને તારે સોલે વગાડવું છે એમ. હાલો ભાઈ આપણે સંગ્રામભાઈ હોરવા કાઢ્યા તો ખરા અને આવી ગયો આપણે ઓલો કયો ટોલ ખંભાળિયા વાળો ટોલનું આખું આવ્યું છે ભાઈ. આ ટોલમાં બધી રીતના આવી ધબધબાટી હોય બધી વખતે જ્યારે આવો ને ત્યારે. જો નીકળી ગયા હોહરવા નીકળી ગયા. વાહ સંગ્રામભાઈ વાહ. સંગ્રામ હાવ મોરો 2 વેતનો માંડ 1 વેતની માંડ જગ્યા રાખતો હતો, એટલા દબાવીને કોઈને ગરવા જ ન દીધા. અને આપણે ભાઈ પાછો UPI થી ટોલ અહીંયા દઈ દીધો. 140 રૂપિયા કપાણો. ગયા ત્યારે 140 અને આવ્યા ત્યારે 140. બાકી એક ટોલ તો આપણે સીધો બાયપાસ કરી નાખ્યો તો વચમાંથી આયલા. એટલે બાકી ટોલનો ભાવ 110 રૂપિયા, પણ આપણે UPI થી કરી છે ને એટલે 138 રૂપિયા કપાય છે આપણા. એટલે 28 રૂપિયા વધારે. ફાસ્ટેગ આમાં છે નહીં ને એટલે, કેમ કે આનો કાચ આપણે બદલાવાનો છે. ફાસ્ટેગ નાખીને શું કામ છે. હવે આપણે ફટાફટ જઈએ. કેટલું 150 કિલોમીટર રહી છે કા 150 કિલોમીટર રાજકોટ બાકી છે. 100 ને કેટલું હતું 190 કિલોમીટર હતું ને 190 કિલોમીટર બાકી હતું ભાઈ. અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે જામનગર. અને ટાઈમ કેટલો થયો કહું 5:58 6 વાગ્યા છે. આપણે જામનગર પહોંચી ગયા છીએ અને હવે અહીંથી 100 કિલોમીટર આપણે રાજકોટ બાકી છે. એટલે 90 કિલોમીટર ઉપર હાલે ભાઈ. આને બધી રીતના ટેસ્ટિંગ કરી લીધું, કેટલી સ્પીડમાં હાલે કેટલી હાલે. આપણે હોલ્ડ લીધો અહીંયા ચા પાણી હાટું. હવે અમે ડ્રાઈવરે લગભગ બદલી જાહી હે બદલશે, કેમ કે મેં તો ભાઈ નીંદર જ કરી હતી. વાહે બેહવાની એવી મજા આવે કા, પાછળ તો ખબર ન પડે એવું કમ્ફર્ટ ને એવી મજા આવે ને. હવે જામનગર જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ અને ફાટક ગઈ એના પછી આપણે સીધા ઊભા રહી ગયા. થોડીક વાર બોનેટ ખોલ નાખ્યું એટલે ગાડીને હોલ થઈ જાય, થોડીક ઠંડી થઈ જાય. હાલો ભાઈ ડ્રાઈવરનું થઈ ગયું છે અદાન પ્રદાન. હવે 100 કિલોમીટર લગી આપણે રન કાપસી. જો કે હજી તો 120-30 કિલોમીટર જેવું હોય છે હે. હા હવે આગળ ક્યાંક હોલ્ડ લેવાનો હોય. એમાં એવું છે ભાઈ વાંજી આપણે હોટલે ઊભા હતા ને ત્યાં હોટલે કાંઈ જોઈ એવું નહોતા ગરમ કપ કે નહીં, ચામાં કાંઈ હારા વાઈટ. અને એ હતું પંચર કરવાની મેઇન દુકાન હતી. એટલે બધા ઓલા ડ્રાઈવર હોય ને ત્યાં ખાટલા સૂતા હતા અને આરામ કરતા હતા ને એવું બધું એટલું. એટલે અમે ભાઈ ગયા ફટાફટ. મેં કીધું હાલો ભાઈ નીકળો. એટલે હવે હમણાં અહીંથી છે ને આપણે જામનગર થી બહાર નીકળીને 12:12 થી
ટ્રાફિકમાંથી કઈ ખરખાઈ વ્યવસ્થિત હોટલ ગોતી જ્યાં ચા સારો હોય, નાસ્તો સારો મળે, ગરમા ગરમ. કાંઈ ભેગું થયું નહીં ને એમને માટો મારી આવ્યા ભાઈ. FNF મોલમાં કાંઈ મળ્યું નહીં. ખાઉધરી ગલીમાં ગયા જોયું ને, કાંઈ હતું જ નહીં. અહીંયા બોર્ડ માર્યા પફ ને ઓલું ન્યા ગયા ને તો કાંઈ ઠેકાણા જ નહોતા. એટલે અમે હવે પાછા નીકળી ગયા ક્યાંક એકાદી હે ને હાઈવે ઉપર આપણે મસ્તની રેકડી ગોતી જેમાં ગરમા ગરમ કા વડાપાઉં હોય કે એવું કઈક હોય ને એ કઈક ગોતી. પફ મળે ને હે ઈ પાછું અંદર જવું પડે, ટ્રાફિક નડે ઈ વાંધો હે. નકર તો બધા એક થી એક બધા ચડિયાતા હે. અને આપણે અહીંયા પહેલી વાર ઉભા હતા FNF મોલે ભાઈ. ઇલેક્ટ્રિક પોઈન્ટ મેલેલા હે જો ચાર્જિંગ માટેના હે. હા અહીંયા 2 ચાર્જિંગ પોઈન્ટ મેલેલા હે. આ CNG ના પોઈન્ટ માં નાખીને ટ્રાય કરવી છે, ભડાકો થાય કે કઈ ચાર્જિંગ હે. કાકા ને કાકી આમ જો જાય ભાઈ આમ જો સામાન લઈને નીકળી ગયા છે શનિ રવિ પિકનિક કરવા હાટું. આ રિલાયન્સ ની બસો છૂટી ગઈ આમ જોજો. અને આપણે અહીંયા જે ટોલે જ ઉભા છે. હાલો ભાઈ પાછા આપણે લાઈનમાં ઊભા રહી ગયા. CNG વાળાને આ જ કરવાનું ભાઈ, બધે CNG પંપ ગોતવાનો અને લાઈનમાં ઊભું રહેવાનું. પણ અહીંયા વાંધો નહીં આવે ને. આપણે પહોંચી ગયા છીએ સામે ગામ એટલે કે ધ્રોલ, અને ટાઈમ થયો છે 8:03. એટલે હવે આપણે રાજકોટ 50 કિલોમીટર બાકી છે ભાઈ. અને અહીંયા લઈને આ ફટાફટ હાલે એટલે વાંધો નથી, વારો હમણાં આવી જાય. ને ક્યારનો હું ગાડી હાંકતો તો, બાકી આ બધાય નીંદર કરી લીધી, ઝોલા મારી લીધા. એટલે નિરાતે મસ્ત ગાડી હાંકો આવ્યો. ને એક તો ભાઈ આનો કાચ રહ્યો ને થોડોક બાડો છે એટલે લાઇટ રિફ્લેક્ટ કરે એટલે એમાં ધ્યાન દેવું પડે. અને ટ્રાફિક એવડો હતો ભાઈ, ફૂલ ટ્રાફિક નહીં બધે. લાલપુર ચોકડી એવડો ટ્રાફિક, પછી આપણે જામનગર માંથી બહાર નીકળતા એવડો ટ્રાફિક, પછી જામનગર હાઈવે ચડ્યા એમાં એવડો ટ્રાફિક, બધે ટ્રાફિક નહીડો છે. હવે આગળ ટ્રાફિક ઓછો થઈ જાય, વાંધો નહીં આવે, કેમ કે બધા દ્વારકા વારાજા રિટર્ન થાય છે. ખાલી ટ્રાફિક તો જો ભાઈ, ટ્રાફિક નવરા નથી થતા. દુકાનનું રિનોવેશન હાલે છે. બાકી આ ધ્રોલના પ્રખ્યાત ઘૂઘરા વાળા છે ભાઈ. આપણે આની પહેલાય ખાધેલા છે ને આપણી 4 પ્લેટ આવી ગઈ છે ઘૂઘરાની. જોયું આખું ઘૂઘરું આવે, એની અંદર જ ચટણી બટણી મસાલો ને બધું એ નાખીને કમ્પ્લીટ કરીને દઈએ અને દાણા નાખી દઈએ ભાઈ. જોરદાર મોજ આવી જાય. હાલો ભાઈ હાલો, ગરમા ગરમ ઘૂઘરા ખાવા. આવા શિયાળાની આવી જ મજા. કાં તો અમે દાળ પકવાન ગોતતા હતા, પછી આને કીધું હાલ ને ઘૂઘરા ઘણો ટાઈમ ત્યાં નથી ખાધા, ઘૂઘરા ખાઈ લઈ. અને આપણી ગાડી જો ધનો ઓલી બાજુ રાખી છે, વાં પોલીસ ચોકી છે ને એની બાજુમાં જ. એટલે હું ઉપાધિ નો રહીએ, કઈ નહીં આવ્યા સાહેબ ને ધ્યાન રાખજો. કા સ્પેશિયલ કીધું ને પ્રતિકની ગાડીનું ધ્યાન રાખજો, કાંઈ થવું ન જોઈએ. હા હાલો ભાઈ પાછા આવી ગયા આપણી ધનો પાસે અને ઘૂઘરા ખાઈ લીધા મસ્ત અને મજા આવી ગઈ ભાઈ. પેટ ભરાઈ ગયું બધાયનું, મારું આ હર્ષિલનું, સંગ્રામનું. હે સંગ્રામ પેટ ભરાઈ ગયું ને મજા આવી ગઈ ને. હે ઈ જ ને, મસાલો મસ્ત, ઘૂઘરા કેવા હતા જોરદાર, મજા આવી ગઈ ભાઈ. જોરદાર ઘૂઘરા હતા. 50 રૂપિયાની પ્લેટ હતી, એમાં 4 ઘૂઘરા મોટા મોટા આખા, અને મજા આવી ગઈ. આખું પેટ ભરાઈ ગયું. હવે હાઈને જમવાની જરૂર નહીં પડે. બાકી ત્યાં ભૂંગળા બટેટા, વડાપાવ કેટલું ત્યાં એટલામાં આ બધું કોર્નર જ આવી જાય. રોલ એન્ટર કરીને એટલે સીધી જે ચોકડી આવે ને ચોકડી જ આવે. અને આમ જો આ ખટારા કેટલા જાય છે, આમ જો જોઈ લ્યો ભાઈ કેટલા કિલોમીટર થયા. 1,27,924 કિલોમીટર થયા અને વાગ્યા છે 10:05. આપણે પહોંચી ગયા છીએ ઘરે, પ્રતિકના ઘરે આવી ગયા ભાઈ ગાડી લઈને સીધી. અને આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે કેટલા કિલોમીટર જો આવી રહ્યો. ટોટલ મેં મારી લીધો છે, તમને દેખાડી દઉં. 474 કિલોમીટર આપણી ગાડી આવેલી ટોટલ, અને એને ભાગ્યા 18 કિલો આપણે ગેસ નાખ્યો એટલે 26.33. એટલે તમે ગણો ને 26 થી 27ની એવરેજ દીધી ભાઈ. બહુ એટલે બહુ સારી કહેવાય. 1500-1600 રૂપિયામાં અમે દ્વારકાથી અહીંયા પાછા આવતા રહ્યા. અય ગટુડી મહાદેવ દુરુ આવી જો, ઢીંગલી આવી મહાદેવ. હાલો બાબા જવું છે, ક્યાં જવું છે લઈને? ઓહો ગાડીનો સામાન આવ્યો લાગે ભાઈ. આમ જો આ ગાડીની જારી આવી ગઈ. ઓલું શું હાથ માર્યું પાછળ અક્ષર લગાવવાનું? હા એમ નહીં, આ તમે ભાઈ આમ તો જો આ ખરીદી કરવા માંડ્યા. આવતા વેત સીધી કાળી જારી લગાડી દીધી. એ આઉગલી સીધો ફોન ચાલુ કરું ને એટલે એમાં જોવે શું છે લાઈટ બળે. હાલો ભાઈ હાલો, તમારી ધનોમાં મજા આવી ગઈ ભાઈ ટ્રીપ કરવાની. અમે ટેસ્ટિંગ કરી ને મજા આવી ગઈ. ના રે ના, 1500-1600 રૂપિયામાં દ્વારકા જઈને પાછા આવતા રહ્યા ભાઈ. અને એ તો હજી અમે આમ થઈને હાઈવે ટુ હાઈવે તો ગયા નહોતા, ખાડામાં એમાં હકાઈ લીધી. એટલે હું ખબર પડી જાય ને, બીજો કઈ હે નહીં ને વાંધો બાંધો.
બાકી ક્યાંય ઊભી નથી રહી. હારી હારી ગાડીઓ બધી ઓલી ગાડીઓ ચડાવીને જતા જ. મેં કહા જોવો જઈને અમારે લાખ રૂપિયાની હારી નહીં. દ્વારકા દર્શન કરીને આવતા રહ્યા કે એટલું માણા હતું બાપા. અવરા થાવ ને ગાડી શણગારીને એટલે આવજો બુધવારે. હાલો ભાઈ હાલો, હવે અમે ઊન દર્પણ જાય છીએ ઘરે. અમે કાલના આમનમ છીએ, હવે હુઈ જાય ને જઈને. હાલો ટાટા બાય. નહીં મારો દીકો ઓળખે છે કે નહીં? ઓહો આમ તો જો કેવો અસલ લાગે. અમારે હેરિક નાયેલો હોય ને કેવો મસ્ત લાગે. આમ જો ચાટવા માંડ્યો ભાઈ. આમ જો હાથ બાથ ને બધુંય કેવો લાગે અમારો હેરિક. કેજો નાઈ ધોઈને ચાંદલો કરીને મસ્ત થઈ ગયો. શું કે ભાવના બેન સારું ને? આ જો આમાં મેડમ ઓહો વાઈગા ભાઈ 10:18 આપણે પૂગી ગયા છીએ ઘરે. ક્યારનો દુરવાન રમાડતો હતો. મેં કીધું હાલો આવું નથી આટો મારવા. અને હવે ભાઈ આપણે આ વ્લોગનો કરી એન્ડ, આ વિડીયોનો કરી એન્ડ. આપણે પૂનમ ભરવા ગયા હતા દ્વારકા. તમને દેખાડ્યું ભાઈ ટ્રાફિક દે ભૂકા કાઢી નાખે એવો ભાઈ. માણા તોય આપણે 3 કલાક ઉભા રહ્યા અને દર્શન થઈ ગયા મસ્તના દ્વારકાધીશના. 15 થી 20 મિનિટ આપણે મૂર્તિ સામે એમને ઉભા રહ્યા. દર્શન કરતા હેલા ગયા. એટલે આપણી શું કહેવાય મહેનત, આપણો ધક્કો હે ને થઈ ગયો સફળ. હવે આ વ્લોગનો કરી એન્ડ. બાકી આમનો વિડીયો આપણે આવતા રહે, જોતા રહેજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખતા રહેજો કાંઈક ને કાંઈક કે કેવા વિડીયો ગમે. હાલો જય દ્વારકા.